હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગુજરાતી રસોઈની રંગતમાં। આજે આપણે બનાવીશું ગુજરાતીઓનું ફેવરિટ ખાંડવી બાઇટ્સ। આમાં રોલ વાળવાની કોઈ ઝંઝટ વગર આજે આપણે ખાંડવી બાઇટ્સ બનાવીશું। આ નાસ્તો ફટાફટ બની જાય છે અને એકદમ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો હવે સૌથી પહેલાં મેં એક કઢાઈ લીધી છે। એમાં આપણે 1 કપ જેટલું બેસન લઈશું, જે ચણાનો લોટ આવે છે તે। લોટને મેં ચાળીને જ લીધો છે, બેસનને ચાળીને જ ઉપયોગ કરવાનો છે। હવે આમાં ઝીણા સમારેલા મરચાંના ટુકડા અને થોડું ઝીણું સમારેલું આદું તે પણ આમાં ઉમેરી દઈશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને થોડોક હળદર પાવડર પણ ઉમેરી દઈશું। હવે આમાં 2 કપ જેટલી છાશ ઉમેરું છું। જો તમારી પાસે દહીં હોય તો 1 કપ જેટલું દહીં અને 2 કપ જેટલું પાણી પણ ઉમેરી શકો છો, પણ હું અહીંયા 2 કપ જેટલી છાશ અને 1 કપ જેટલું પાણી ઉમેરું છું। 1 કપ ચણાનો લોટ હોય એટલે 3 ગણું પાણી અથવા છાશ ઉમેરવાનું। જો વધારે ખાટી છાશ હોય તો 1 કપ છાશ અને 2 કપ પાણી ઉમેરીશ। જો વધારે ખાટી છાશ હોય તો 1 કપ છાશ અને 2 કપ જેટલું પાણી ઉમેરવાનું। હવે આને વિસ્કરથી આ રીતે એકદમ સરસ રીતે સ્મૂથ બેટર બનાવી લઈશું। એકદમ સરસ સ્મૂથ બેટર બનાવી લેવાનું છે। હવે આમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરું છું અને આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું। તો જુઓ, બેટર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। લોટ છાશમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। જો તમારે આ સમયે લોટની કણીઓ પડી ગઈ હોય તો તમારે બેટરને ગાળી લેવાનું। જુઓ, એકદમ સરસ સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે આને ગેસ ઉપર મૂકી દઈશું। તો હવે આ જે બેટર બનાવીને રાખ્યું હતું એને આપણે ધીમા ગેસ ઉપર મૂકી દઈશું અને ધીમા ગેસ ઉપર આને ચડવા દઈશું। જેમ જેમ બેટર ગરમ થશે તેમ તેમ બેટર એકદમ સરસ થીક થઈ જશે કે ઘાટું થઈ જશે। આને આ રીતે ચલાવતા જ રહેવાનું છે એટલે એકદમ સ્મૂથ બેટર બને, ગાંઠા ન પડી જાય અને તળિયે ચોટી પણ ન જાય, એટલે આ રીતે ચલાવતા રહેવાનું। તો જુઓ, હવે આપણું આ બેટર થોડું ઘાટું થઈ ગયું છે એકદમ। જુઓ, હવે પહેલાં કરતાં બેટર એકદમ સરસ કટ થઈ ગયું છે। હજી આને થોડીક વાર ચડવા દઈશું। જ્યાં સુધી કઢાઈ ના છોડે ત્યાં સુધી આ રીતે બેટરને એકદમ ચલાવતા રહેવાનું છે। તો હવે આ બેટર બની ગયું છે। આપણે આમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું, જેથી એની એકદમ શાઇનિંગ સરસ આવે અને એકદમ સરસ મિક્સ કરી દેવાનું। તો જુઓ, હવે આ મિશ્રણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। હવે ગેસ બંધ કરી દઈશું। હવે એક થાળી લઈશું, થાળીને આ રીતે તેલવાળી કરી લઈશું, જેથી જે મિશ્રણ બનાવીને રાખ્યું છે તે ચોંટી ન જાય, એટલે થાળી તેલવાળી કરી લેવાની। હવે જે આપણે મિશ્રણ બનાવીને રાખ્યું હતું તે આ બધું થાળીમાં લઈ લઈશું। હવે આને તવીથાથી આપણે ફેલાવી દેવાનું છે, જાડું પાતળું ન રહે, એક સરખું લેયર કરી દેવાનું। હવે આ થાળીને 5 થી 10 મિનિટ માટે ઠંડી થવા દઈશું। તો જુઓ, હવે આપણે આ થાળીમાં જે પાથરીને રાખ્યું હતું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। હવે આને કટ કરી લઈશું। ટુકડા તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા કરી શકો છો। હું અહીંયા એકદમ સરસ નાના નાના પીસ કરું છું। તો જુઓ, હવે આપણા આ ટુકડા કરી લીધા છે। હું તમને એક બાઇટ્સ કાઢીને દેખાડી દઉં। તો જુઓ, એકદમ સરસ બાઇટ્સ બનીને તૈયાર થઈ ગઈ છે। તમારે આ બાઇટ્સને એમનામ ચટણી સાથે ખાવી હોય તો ખાઈ શકો છો, પણ આજે આપણે આને વધારે ટેસ્ટી બનાવવાની છે એટલે એક વઘાર કરી લઈશું। તો હવે એક કઢાઈ લઈશું, એમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો હવે તેલ ગરમ થઈ ગયું છે, તો 1 ચમચી જેટલી આપણે રાઈ ઉમેરીશું। રાઈ ફૂટે એટલે 1 થી 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું। થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું।
હવે જે બાઇટ્સ બનાવીને રાખ્યા હતા તે આમાં ઉમેરી દઈશું. હવે આને એકદમ સરસ રીતે હલાવી લઈશું જેથી એકબીજા સાથે વઘાર સરસ પડી જાય. તો આપણા બાઇટ્સમાં એકદમ સરસ વઘાર ચડી ગયો છે. એક એક બાઇટ્સમાં આપણા વઘારનું કોટિંગ સરસ થઈ ગયું છે. હવે ઉપરથી ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું. તો ગુજરાતીઓના ઘરમાં તો લીલા ધાણા વિનાની બધી ડીશો અધૂરી છે. ઉપરથી આપણે ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણો આ નાસ્તો સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો ટેસ્ટી અને એકદમ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને નાની મોટી ભૂખ હોય અથવા તો સાંજે ચા સાથે ખાવો હોય તો આ નાસ્તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો તૈયાર છે ગુજરાતીઓનું ફેવરેટ ખાંડવી બાઇટ્સ. આ ખાવામાં એટલો સરસ લાગે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. તો તમારે ખાંડવીના રોલ વાળવાની ઝંઝટ વગર આ બાઇટ્સ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલું બેલ આઇકન દબાવજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.